ડીસામાં દ્વારકા શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનું ભવ્ય સ્વાગત ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના નિવાસ સ્થાને યોજાયો દિવ્ય આશીર્વચન સમારોહ। શંકરાચાર્યજીએ ગૌસેવા, સનાતન ધર્મ અને માનવ સેવાનો આપ્યો સંદેશ। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ લોક કલ્યાણના કાર્યોમાં વધુ યશ પ્રાપ્ત કરે પૂજ્ય શંકરાચાર્યજી। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત અનેક નેતાઓ અને સંતો હાજર રહ્યા। ડીસાના બનાસકાંઠાના ડીસા ખાતે એક દિવ્ય ધાર્મિક પ્રસંગ યોજાયો। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના નિવાસ સ્થાને દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પધાર્યા હતા, જ્યાં દેસાઈ પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને પુષ્પવર્ષા સાથે શંકરાચાર્યજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ડીસામાં યોજાયેલી આશીર્વચન સમારોહમાં પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ ગૌસેવા, સનાતન ધર્મ, ગુરુ પરંપરા અને માનવ સેવાનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને જાહેર જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા અને લોક કલ્યાણના કાર્યોમાં વધુ યશ મેળવવા આશીર્વાદ પાઠવ્યા હતા। આ દિવ્ય પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અનેક નેતાઓ, સાધુ સંતો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।